નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલ પર હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો, લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરો નહીં તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે સરકારી કર્મચારી અને સરકાર આમ સામને મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે, પગાર બાબતે, પરિપત્ર બાબતે, કોઈ પેન્શન જૂની પેન્શન યોજના હોય, કોઈ પણ અપડેટ આવે સરકારી કર્મચારી બાબત, નિવૃત્ત કર્મચારી તમને જાણ કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો ત્યારે મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છીએ। તો મિત્રો તે પહેલાં તમને કોઈ વોટ્સઅપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો, આવશે જોઈન થઈ જજો। તમને ચેનલમાં તમને કેવું હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। તો મિત્રો જૂની પેન્શન યોજના બાબતે ઓલ્ડ પેન્શન સ્કીમમાં મિત્રો તમે જોઈ શકો કે લોકસભા ચૂંટણી ચાલી રહી છે જુદા જુદા રાજ્યમાં કે ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન થઈ ગઈ હોય। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા હેઠળ અધ્યાપકો શિક્ષકો દ્વારા ગઈકાલે કાર્યપટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામાં આવી અને 16 મે તમામ કર્મચારીઓ દ્વારા કાળા કપડાં પહેરીને ફરજ બજાવશે। જ્યારે આ 13મી ગાંધીનગર ખાતે ધારણા કરવામાં જોઈ શકો છો મિત્રો, તે આવી તારીખે મિત્રો ગાંધીનગર ખાતે ધારણા કરવામાં આવશે। જૂની પેન્શન યોજના લગત સરકારી કર્મચારી લાંબા સમયની માગણી કરી રહ્યા છે। ગુજરાતની વિધાનસભા ચૂંટણી ટાણે પણ ગુજરાત જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થઈ ગયું છે। ત્યારે હવે લોકસભા ચૂંટણી આવી રહી છે। ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજના મુદ્દે માથાનો દુખાવો સમાન બની ગયો છે। તો મિત્રો કારણ કે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યોમાં નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરી રહી છે। તો મિત્રો કેટલાક રાજ્યોમાં છે એવા જે જૂની પેન્શન યોજના લાગુ થઈ જશે, પરંતુ આપણા ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ થઈને તે માટે 23 મે ગાંધીનગર ખાતે ધારણા કરવામાં આવશે। કર્મચારીઓ ગાંધીનગર ખાતે સરકાર સામે ધારણા પર ઉતરશે અને રાજ્ય સરકારી ગ્રાન્ટેડ સ્કૂલો શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજના અધ્યાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના માગે સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। જૂની પેન્શન યોજના સમાવી ફિક્સ પગાર યોજના દૂર કરવા સહિત માંગ કરવામાં આવી રહી છે। કર્મચારી આજે કાર્યપટ્ટી ધારણા કરશે અને મિત્રો અને આગામી 23 મે સંયુક્ત મોરચા હેઠળ કર્મચારી ગાંધીનગર ખાતે સરકાર સામે ધારણા પર ઉતરશે। તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજના માટે આંદોલન સંયુક્ત કર્મચારી મોરચા ધારણા કરે છે। મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હવે 23મી તારીખે ગાંધીનગર ખાતે ધારણા યોજવામાં આવશે। જો મિત્રો જો પ્રશ્નો હલ નહીં થાય તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર આંદોલન ચીમકી આપવામાં આવી છે। આ લેટેસ્ટ અપડેટ મળશું નવા એક વિડીયો સાથે।